સાબુ બનાવવા માટે સૌ પહેલાં કોપરેલ તેલ લેવાનું છે. તેમાં કાસ્ટિક સોડાની ચોથા ભાગની ચમચ ભરીને લેવાની છે અને મિક્સ કરી દેવાનું છે. આપણે સૌ પહેલાં જે ફેસ પેક બનાવેલું છે તે લેશું. તેમાં ગૌભસ્મ થોડી ઉમેરીશું, તાજું એલોવેરા લેશું અને થોડું ગૌમૂત્ર લેશું અને બધું મિક્સ કરી અને પેસ્ટ બનાવી જે આપણે કોપરેલ તેલ છે તેમાં મિક્સ કરી દેવાનું છે. બધું મિક્સ કરી અને એક જ સાઈડ ચલાવવાનું છે. 5 થી 6 મિનિટ એક જ સાઈડ ચલાવી શકાય છે. આપણે 5 થી 10 મિનિટ પણ ચલાવી શકો છો. જેમ ચલાવશો તો આપણું સાબુમાં ક્રેક નહીં આવે અને એક જ સરખી સરસ પેસ્ટ બની જશે. ખાસ ધ્યાન રાખવાનું છે કે એક જ સાઈડ ચલાવવાનું છે. એક સાઈડ ચલાવવાથી એકદમ સરસ સાબુ બનશે. કાસ્ટિક સોડા ચોથા ભાગની ચમચ જ લેવાની છે. આપણા આ સાબુમાં એકદમ નેચરલ બનશે. કાસ્ટિક સોડા જો આપણે નહીં નાખવી તો એનાથી સાબુ નહીં બને. એટલે કાસ્ટિક સોડા એક કેમિકલમાં આવશે, બાકી બધી નેચરલ બધું આવશે. એમાં આપણે ચંદન પાવડર ઉમેરેલો છે. ચંદન પાવડર ઉપરથી તમારે ન લેવો હોય તો તમે બીજી કોઈ તમને જે સુગંધ ગમતી હોય તે તમે ઉમેરી શકો છો. એક જ સાઈડ ચલાવતા રહેવાનું છે. તમે ચાહો તો આમાં બ્લેન્ડર પણ ફેરવી શકો છો. સાબુમાં પાણીનો વધારે પડતું પ્રમાણ ના રહેવું જોઈએ. એક જ સાઈડ ચલાવતા રહેવાનું છે. હવે આને 2 કલાક સુધી રહેવા દેવાનું છે અને પછી 2 કલાક પછી મોટા વાસણમાં લઈ લઈશું. 2 કલાક પછી થઈ ગયું છે એકદમ ઘટ્ટું. એને પણ એક જ સાઈડ ચલાવતા રહેવાનું છે. આવી રીતે કરવાથી આપણા સાબુમાં ક્રેક નહીં આવે. થઈ ગઈ છે એકદમ ઘાટી પેસ્ટ. આમાં પછી પાછો ફરીથી આપણે ફેસ પેક ઉમેરીશું જેથી કરીને વધારે એકદમ ઘાટું થઈ જાય. કતીરા પાવડર વધારે ઉમેરીશું જેથી કરી એકદમ ઠંડો સાબુ વધારે બને સ્કિન માટે. એને પણ એ જ સાઈડ ચલાવતા રહેવાનું છે. એકદમ ઠંડો અને નેચરલ સાબુ છે. આમાં આપણે કાસ્ટિક સોડા એક જ કેમિકલ આવશે. જો તે નહીં નાખવી તો આપણો સાબુ એકદમ જામશે નહીં, એટલે આપણે એ ફરજિયાત નાખવો જ પડશે. એ પણ આટલા બધી પેસ્ટમાં ચોથા ભાગની ચમચ જોઈશે આપણે. એ જ સાઈડ મિક્સ કરવાનું છે. પાછો ફરીથી આપણે થોડોક કતીરા પાવડર ઉમેરીશું. ફરીથી કતીરા પાવડર ઉમેરી દીધો છે. તમારે જે શેપ આપવો હોય તેમાં તમે એને થીજવા માટે રાખી દેશો 8 થી 10 કલાક. થઈ ગયો છે બીજા દિવસ આપણો સાબુ એકદમ રેડી. અને હજી 2 થી 3 દિવસ સુકાવા દેશો જેથી સાવ એકદમ સરસ સુકાઈ જાય. એકદમ નેચરલ સાબુ છે. જોઈ શકો છો. હજી આપણે એને વધારે સુકાવા દેવાનો છે. 2 દિવસ પછી આપણે આને ઉપયોગમાં લઈશું. તમે જોઈ
શકો છો. એકદમ સરસ રિઝલ્ટ આવશે.